વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. આજે અમે જવાના છીએ મહેસાણા. આખો દિવસ અહીંયા ગામડે રોકાઈશું, સાંજે મહેસાણા જવાનું છે અને ત્યાંથી પાછું બીજી જગ્યાએ જવાનું છે મેરેજમાં. એટલે ફૂલ વિડીયો આવતા રહેશે અને એન્જોય કરતા રહેજો. બહુ મજા આવશે આગળના વિડીયો જોવાની. તો ચલો મેં એના પપ્પાને શું કરું છું જોઈએ. અને આજ સામાન ભરવાનો છે બધો, તો તૈયારીઓ કરીએ જવા માટેની. નીચે જુઓ, આ ખેતરનું વાતાવરણ જોઈ લઈએ. જો આ અમારા ઘરની પાછળના ખેતરો, આ અમારું ઘર. અને ચલો નીચે જઈએ કિસ્સો. તો ચલો પાણી ભરીએ. કાકીને તો વહાણી કહે છે અમારું બાકી હ. જો અમારા ઘર આગળનો લીમડો, આ ઘર અમારું. દાદા ઉઠી ગયા છે, પંખો ચાલુ છે તે બંધ કરો. મિહિરભાઈ શું કરીશ? આમાં બીજો રૂમ. આ તો સાફ સફાઈ કરીને બધું જવું પડશે. કપડાના તો ઢગલા પડે, બસ ધોઈએ. મિહિરભાઈ બ્રશ કરું. ચાબા મૂકી લઈએ. પેલા પપ્પાને મેં ચા પીવા બેસી ગયા. દાદાને અમે તો વહેલા પી લીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતા. ચલો તાણ ચાબા આપણે બીજી વારની પી લઈએ. કિરણભાઈ બાબલો જુઓ કેવા રંભા આવી ગયા છે હવારમાં. જ્યાં જ્યાં ઘૂઘરા. સવારમાં એક વારની ચા, બે વારની ચા અને ત્રીજી વારની ચા બનાવીશ. તારમી મેં નાયા છી. ચાલો ચા આપી દઈએ. ચા મૂકી લો ઠંડુ મસ્ત બનાવો. જુઓ પાણી આવ્યું છે તો માટલા બાટલા ભર લીધા સવારમાં. અને હોય જુઓ કપડાનો ઢગલો છે, હેડો ધોઈ નાખીએ. 3-4 દાડથી કપડાં ધોધો કરે. મેં ભાઈ તમારા કપડાં છે હોય તો આજ હેડો આજે થોડું ધોબીકાટ ધોઈ નાખીએ. પછી પાછું લગ્નમાં જવાનું બાકી જ ગાઈ હજુ તો. તમને એવા સીન જોવા મળશે અને બહુ મજા આવી જશે. તો ચલો આજ તો કપડાં બપડા ધોઈએ. રોટલી થઈ ગઈ છે. અહીંયા જુઓ ભાત થઈ ગયા છે. મિક્સ દાળ બને છે. મિહિરભાઈ ઉતાવળ હો. અને અહીંયા જુઓ શું થાય છે. કપડાનો ઢગલો કરે છે. કપડાં બધા ભરીએ છીએ. તિજોરી ખાલી કરી દીધી. થેલા બેલા ભરી લઈએ. તો ગાઈઝ રસોઈ રેડી થઈ ગઈ છે. જુઓ જાતે હાથ પડેલી કેરીઓ. હેળો ખાવી હોય તો જુઓ મસ્ત કેરીઓ સાથ તો ગોળી ગોળીને ખાવાની. અને અહીંયા જુઓ મસ્ત દાળ વધારે છે. હજુ બતાવું તમને. ગામડામાં રહીએ પણ મસ્ત દાળ બનાવીને ખાવાની. પંચરત્ન દાળ. આપણે બધી દાળ મિક્સ કરીને સરસ મજાના મસાલા કરી દીધા. પંચરત્ન દાળ અને વઘારીએ છીએ હવે. પછી આપી દઈએ ખાવા. તો ચાલો વઘાર રેડી થવા દો. રેડી થઈ ગયો મસ્ત મજાનું. ચલો દાળ એડ કરી દઈએ. ચલો ગાઈસ તમારે ખાવી હોય તો ગામડાની મસ્ત મજાની મિક્સ દાળ, રોટલી, રોટલા, ભાત. દેખો હવે આને થોડી ઉકળવા દઈશું. ત્યાં સુધી આપણે આદિ આવીએ બધાના ઘેર. આ છુંદો, કારણ કે ઓલરેડી મહેસાણા છુંદો પડ્યો છે. અહીંયા બધાને ઘેર આદિ આવીએ છુંદો. આજ તો મહેસાણા જવાનું એટલે બધું સાફ સૂફી આ બધું ઠેકાણે બધી વસ્તુ કરવી પડશે. સામાન પણ એટલો થશે જેટલો લાયા હતા. અડધો તમે મોકલાવી દીધો, અડધો સામાન બાકી છે. તો સૌથી પહેલાં આપણે ખાવાનું આપી દઈએ બધાને. જલ્દી ફ્રી થઈ જઈએ. એ ભાઈ કામ કરાવશું. થેલા ને બિસ્તરા અડધા મુકાઈ ગયા ને અડધા મૂકવાના છે. આ બાજુ જુઓ હજુ સફાઈ વફાઈ કરવાનું બાકી છે. રસોડામાં બધો સામાન કબાટોમાં ગોઠવાઈ રહ્યો છે, ડ્રમમાં અને બધામાં. મેહોણા બહુ વેકેશન કરી. જુઓ દાદાએ તૈયાર થઈ રહ્યા છે. દાદાએ સામાન પર લીધો. અને અહીંયા જુઓ બિસ્તરા પોટલા પેક થઈ ગયા બરોબરના. પાછી ગાડી ભરાઈ રહી મિહિરભાઈ. જુઓ ગાડી પેક થઈ ગઈ બરોબરની. ચલો તારા હું મહેસાણા જઈશું મિહિરભાઈ. કે ગામડે રહેવું? તો રહેવાની બહુ ઈચ્છા છે પણ 10મું આવ્યું ને એટલે હવે ટ્યુશન બધું ચાલુ થઈ જશે એટલે જવું તો પડશે આજે. તો ચલો ફટાફટ નવરા થઈ જઈએ ને ઉપડીએ મહેસાણા જવા માટે. જુઓ સામાન જેવા ગોઠવાઈ રહ્યા છે મિહિરભાઈ. લઈ જાઓ ડ્રમે લઈ જાઓ ભાઈ. જઈએ હવે ઘેર. દાદા સામાન ચેક કરે કે કેટલો બધો થઈ ગયો છે. જો અને એના પપ્પા હવે લોક કરી રહ્યા છે. તો ગામ છોડીને જવાનું મન થતું નહીં પણ જવું પડે જ. 15-20 દિવસ રહ્યા નહીં. એ તો પાછળ જગ્યા નહીં રાખી દેતા. મૂકી દે. દાદાને કપડાં બગડશે. આ પાછળ લઈ લે. લઈ લે તું પછી લઈ લઈશું આપણે આગો પાછો કરી. કુકર મૂકી દે એમ કર આગળ મિહિર દાદાના પગમાં.
હવે અમે નીકળીએ છીએ. હા આવજો આવજો. તો કુકર લાવી દીધું આગળ. તો આપણે જઈએ હેડો મેં ભાઈ ચાલતા ફળિયામાં ચાલતા જઈએ. ઘરનો બાય બાય કરો. લોક થઈ ગયું. તો મેંના પપ્પા ને દાદા બી આવશું ત્યાં સુધી અમે આગળ જઈએ. ચાર પર્પલિયા બધા ઉડી ગયા. એટલે હેડો તા મેં ભાઈ એના પપ્પા આવશું પાછા. પારસી કાકીને જ બંધ કરીને લગ્નમાં જઈએ. હું આવજો. નું ઘર તો હજુ બનવાનું ચાલુ જ છે. જુઓ પૂરણ થઈ ગયું. ઓય કોઈ સર નહીં, બધા ઊંઘી જાવ. જોઈએ પાર્વતીના ઘેર. ઘરમાં જતા રહેશ બંધ સગર. હેડો આવું નહીં, તમે આવવાનું કહેતા હતા ને. ઘરનું કામ સર ચાલુ. હા પૂરું થાય એટલે આવજો તાણ. હો આર્યા ની પાર્વતીના પપ્પાથી ઓવા બધા જઈએ છીએ. તાર આવજો બધા. હા અમે જઈએ. હવે આવું. આવું હોય તેડો તારા આવું છે ને હેડ. ના રેવું નહીં, જઈએ ને. કેટલા બધા દાડા રહ્યા? 15-20 દાડા રહ્યા. ના ના હેડ આવું હોય તો હાર આવજો. જોજે તમારે તો ઢગલા તું. અમારે અડધો પત્યો ને અડધો ધોબી કાઢ બાકી. એવું આપણે બે છીએ. ડબાન તો રાખવા હજુ નહીં. તમે હવે આવો. અમે કેટલા બધા દાડા રહ્યા. જો મિતુલ પૈસા લેવા એ મિતુલ આવું તાર પછી લે કે હેડો બેજો મેરી પૈ જગ્યા કઈ બે જા. ખોળામાં વ્યાર લઈશું. એમાં સામાન એટલો ખોળામાં વ્યાર લઈશું. લે તાર આવું હોય તો પર બોલાવો દાદા. હા કે વધારે હાલો. ભાઈબંધ ના બારો શું થયા? હા 10માં હાર આવજો. આવજો. જઈએ મહેસાણા ભેગા જઈને ત્યાં સામાન બધો ઉતારવાનો. પહેલા નહીં ભાઈ ઉતારીશું તેમાં આજ તો ધોબી બેને નહીં. હવે જઈએ. રેવું નહીં. ડાબર પણ ના એમને ઘરનું કામ કાઢ્યું એટલે આવજો. ભાઈ તો કેન્ડી આલી ખાવા નહીં વીરભાઈ. માવા કેન્ડી જક્ષીબેન દુકાને જ્યાં મેના પપ્પા કાળું મેં હું એ કાળી થઈ જઈ. ચિંતા ના કર. લગ્નમાં ફરવાનું બાકી છે. કાલ કે પરમ દિવસથી પાછું લગ્નમાં જવું પડશે એટલે વધારે કાળા થવાનું છે. હજુ તો નલી મહેસાણા આવીએ છીએ. વીરભાઈ 18 દિવસ હવે ગરમીમાં શેકાવાનું. સ્કૂલ જવાનું. અને તો ગરમી વધારે લાગશે. મીના પપ્પા લેવા ગયા ઠંડુ પાણી. કારણ કે પાણીની તકલીફ હશે અત્યારે. પાણીવાળી છે નહીં મહેસાણામાં. તો લઈ જઈએ ઠંડુ પાણી. ચલો તાર ઠંડુ પાણી આવી ગયું. લાવો તાર મેલ દો થોડા. વાંધો નહીં મેલો ને તમ તારે તો હમણાં આવી જશે ઘર. આટલો પગો મૂકી દે. વાંધો નહીં. અમે મહેસાણા આવી ગયા છીએ. મમન લાવીએ છીએ હવે ધીમે ધીમે. આનો એક જુઓ 20 દિવસે ઘર ખોલ્યું. કીડીઓ જેટલો દર કાઢ્યો. હપરે ઘરની તો હાલત પેલી એ છે. સાફ કરતા દમ નીકળી જશે. થાકી જવા. એકલા લાવો મીરભાઈ જુઓ. અમારે ઢગલા. એના પપ્પા ફ્રીજ સાફ કરી રહેશે ને હોય ધ્રુવીબેનનો ફોને આવ્યા છે. શું બનાવો છો? કોનો વિડીયો જોઈને બનાવો? મારે ગુજરાતી વાનગીમાં આ રેસીપી મૂકેલી જોઈને બનાય.
ત્યારનું બનાવવાનું ચાલુ કરીને ગાઈસ તારની મન પૂછીને બનાવો અને અત્યારે પાલક કાપી રહીશ. હારું કહું એમ બનાવે મસ્ત પાલક પનીર. પાલકનું હરાભરા કબાબ બરોબર. વટાણા નહીં પડે તો કંઈ કઠોળે નહીં પડ્યું એવું કંઈ ફ્રોઝન રાખવા ના પડે વટાણા. અને ચારે આવવાની લગ્નમાં જવાનું છે આપણે હજુ ખબર તમારી કંકોત્રી આવીશ. લે હવે તમારા ભાઈ જોડે વાતો કરો. મારે તો પોતું બાકી. મીર ભાઈ બેન જોડે વાતો કરો. કોઈ ઘરમાં આપણા ચોર જ નતું આવ્યું. જો હું ફોટો પાડતો ને એટલે હાલ્યા નહીં કેડી. તેમ તો કોઈ ચોર આવતું હશે. કેડી હા ચોર આવે જોવો છો ના એટલે હોય ફોટો પાડી જતો નહીં હાલ્યા. એવું જો આ બધા ઢેકલાને ઊંઘાડીને જતો. હા બોલ શું કે નહીં આવતું કોઈ એટલે પૂછપૂછ કરે છે. એવું હા રેડો ગાઈ તારો પેલા એમાં શું કહેવાય હરાભરા કબાબ ને વટાણા વગર બને ગોળી ના વટાણા વગર બનો. ના બને. આપણે બનાવવું હોય ને તો ગમે તેમાંથી બનો. ટ્રાય કરજો મસ્ત જ બનશે. તું તારી રીતે મસ્ત ટ્રાય કર અને ટેસ્ટી બનાય બરોબર. રબડી બનશે રબડી સુંદર. ના બનો મસ્ત બનો. જો પોતા કરી રહેશે અત્યારે પપ્પા એટલી સાફ કરો છો આપણે પોતા કરીએ. હવે તો જોઈએ રેલા ઉતરેલા જોરદાર કરવું. રાતેથી કામ બધું પતાવી પછી રસોઈ બનાવીએ. ફૂલ પંખા થઈ જાય ગાઈસ એવી ગરમી લાગે. ફ્રીજ સાફ કરે. माटी माटी से बहुत दिनों के बाद गैस में साड़ आ चुके हैं हम. ફાઇનલી ઘરની સફાઈ થઈ ગઈ છે. હવે સામાન મામાન થોડો ગોઠવવાનો બાકી છે. 2 કલાકે ઘર સાફ થઈ રહ્યું કારણ કે એટલી ઘરમાં ધૂળ ભરાઈ હતી. અને અત્યારે મેરભાઈને મસાલા પરાઠા ખાવા તો જો ગાયની રોટલી બનાવી દીધી. હવે મસાલા પરાઠા બનાવીએ. મેરભાઈના મસાલા પરાઠા બનાવીએ. અને જો સબ્જી થઈ રહી છે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે થાક્યા છીએ તો ઘરકામ પતાવી અને જો સામાન બામાન ગોઠવી આરામ કરીએ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.